નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત જીમીઆરએસ કોલેજો દ્વારા એમબીબીએસના અભ્યાસમાં અસંખ્ય ફી વધારો અટકાવવા વિરોધ પ્રદર્શન। સુરત જિલ્લા વિદ્યાર્થી અને વાલી મંડળ દ્વારા વિરોધ। સુરત કલેક્ટર કચેરી ખાતે વિરોધ। સરકાર દ્વારા જીએમઈઆરએસ કોલેજમાં અસંખ્ય ફી વધારો કર્યો હોવાનો આરોપ, જેના કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે એમબીબીએસનો અભ્યાસ કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। અત્યાર સુધી જે ગવર્મેન્ટ કોટાની ફી 3.30 લાખ હતી તે વધારી 5.50 લાખ કરવામાં આવી અને મેનેજમેન્ટ કોટાની ફી ₹9 લાખ હતી તે વધારી અને 17 લાખ કરી છે, જે મધ્યમ વર્ગ અને ગરીબો માટે ભરવી અશક્ય છે। એક તો આ વર્ષ દરમિયાન નીટની એક્ઝામમાં ગેરરીતિ થઈ છે, જેના કારણે જે કટ ઓફ મેરિટ પણ ઘણું ઊંચું ગયું છે, એનો ન્યાય હજુ સુધી વિદ્યાર્થીઓને મળ્યો નથી। તો આ ફીમાં વધારો જખમ પર નમકનું કામ કરે છે। ત્યારે સરકાર સરકારી સીટ વધારવાની જગ્યાએ ફી વધારી એવું સાબિત કરવા માંગે છે કે ડોક્ટર બનવાનો હક ગરીબ કે મધ્યમ વર્ગ માટે નથી, પરંતુ અમીરો માટે છે। આ તોતિંગ ફી વધારો રદ કરવા માંગ કરાઈ। ગયા વર્ષ જેટલી જ ફી રાખવા મહેરબાની કરવા અનુરોધ કર્યો। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર સુરત। મારું નામ મહેક ડોબરિયા છે। મેં કલેક્ટર કચેરી શું રજૂઆત માટે આવ્યા? અમે અહીંયા ફી વધારો પાછી કરવા માટે આવ્યા છીએ। અચ્છા, કેટલા ટકાનો ફી વધારો આવ્યો આશરે? પહેલા કેટલી ફી હતી અને અત્યારે કેટલી હતી? 3 લાખ હતી જીમસની, જેની 5.5 લાખ કરી છે, અને સેલ્ફ ફાઇનાન્સની 8 લાખ હતી, જેની 17 લાખ કરવામાં આવી છે। બેટા, આનાથી શું ફરક પડશે મા બાપને અને તમારે? બહુ જ ફરક પડે। 5 થી 6 વર્ષનો અમારો ડ્યુરેશન હોય એમબીબીએસનો, જેમાં વધીમાં વધી 1 કરોડ ફીસ જતી રહી, અને એની પછી એમડી એમએસ જે બી સ્પેશિયાલિટી કરો, માસ્ટર્સ કરો, એમાં અલગથી વધારે લાગે, તો આ પેરેન્ટ્સ માટે બહુ જ વધારે બર્ડન થઈ જાય છે। બેટા, શું કહેશો? સરકાર પર શું અપેક્ષા રાખો છો? અમે એટલી 2 વર્ષ મહેનત કરી છે અને એટલા સારા માર્ક્સ લઈને આવ્યા છે, તો બી અમને ગવર્મેન્ટ ને કોલેજીસ ના મળે, તો એનો શું ફાયદો? અમારે એટલી મહેનતનો શું ફાયદો 2 વર્ષની? શું ઈચ્છો છો સરકાર પર? ફીસ પાછી જે વધારી છે એ પાછી લઈ લો।